કેમ છો અમદાવાદ? વેલકમ ટુ બે ઘડી બેઠક. અને બે ઘડી બેઠકના છે ને ઘણા બધા વ્યુઅર્સ છે ને જે જેન્ઝીસ છે. હવે જેન્ઝીસમાં કેવું હોય, અલગ અલગ નવા નવા ટ્રેન્ડ આ લોકો ફોલો કરતા હોય. અને હાલનો નવો ટ્રેન્ડ છે એ કપડાં મેચિંગ કરવાનો. નો ડાઉટ એ ટ્રેન્ડ છે જૂનો, પણ એક નવું ગીત આવેલું છે જેમાં મેં ગીત ગાયેલું છે. મેમ તમારા નામથી જ આપણે શરૂઆત કરીએ. તમારા વિશે થોડુંક અમારા ઓડિયન્સને જણાવો. જય માતાજી દર્શક મિત્રો, હું છું આપની સિંગર હિના મીર અને હું આપને બે કડીમાં મારું સોંગ સંભળાવતી હોય ત્યારે આ દાઢીવાળા જુવાનિયા હારે મારી જોડી જામે છે, આ દાઢીવાળા જુવાનિયા હારે મારી જોડી જામે છે. વાહ, ખૂબ સુંદર. હવે આનાથી સારી શરૂઆત તો આજના મારા એપિસોડની થઈ જ ના શકે. આપણે એવું કહેવાય કે ક્યારે બી આપણને સક્સેસ મળે ને તો એની પાછળ હંમેશા એક મહેનત રહી હોય, એક સ્ટ્રગલ રહી હોય. હવે તમને બહુ જ સારી રીતે તમે પગલાં ભરી રહ્યા છો તમારી સક્સેસ તરફ, પણ એ પગલાં પાછળ તમારો કોનો હાથ હતો કે કોનો સપોર્ટ હતો એ વિશે થોડીક વાત કરો તો મજા આવે. તો એ વાતમાં હું જણાવવા માગું છું આપને કે એક કોલ આવ્યો મમ્મીના સંબંધીનો, એનાથી એના સંબંધીનો કોલ આવ્યો મને કે હિના તું આવીશ મને કે સ્ટુડિયોમાં. એટલે મેં કીધું જી હા, હું સ્ટુડિયોમાં આવીશ. મને પહેલેથી શોખ હતો સિંગિંગનો, એટલે ઘરમાં હું ગાતી હોય, કામ કરતી હોય તો હું ગાતી હોય, બહુ જ શોખ હતો. મમ્મી પાસે સ્ટેજ ઉપર જાઉં તો મારું ચાલુ હોય, કહું કે 10-15 મિનિટ મમ્મી માઇક લઉં છું હાથમાં, તને કોઈ વાંધો નથી? ના નહીં મમ્મી કે આગળ વધારવાની જેની ઈચ્છા હતી મમ્મીને કે હિના મારી આગળ વધવી જોઈએ, એના પગ ઉપર ઊભી થવી જોઈએ. તો અત્યારે એ જ હું કરી રહી છું. અને એનો કોલ આવ્યો એટલે પહેલી જ ફર્સ્ટ મુલાકાતમાં અનિલભાઈને થઈ મારી ધોળકા. એ ત્યાં લઈ ગયા મને, એને જોઈ. પછી અમે આગળ અમદાવાદ ગયા. અમદાવાદ વ્રજ સ્ટુડિયો છે, ત્યાં મુલાકાત થઈ. મેં ગાયું યાદમાં રહો છો પણ આવતા નથી. કૌશિકભાઈને ખૂબ ગમ્યું. જોરદાર બે લાઈન ગીતની થઈ જાય, તમને યાદ હોય તો મજા આવી જશે. જી. યાદમાં રહો છો પણ આવતા નથી, નજરમાં રહો છો પણ દેખાતા નથી. ઓ દિલની કરું વાત તને, હો દિલની કરું વાત કેમ માનતા નથી. હા, યાદમાં રહો છો પણ આવતા નથી, નજરમાં રહો છો પણ દેખાતા નથી. વાહ વાહ વાહ, ખૂબ ખૂબ સુંદર, ખૂબ સુંદર. આપણને છે ને બધાના લાઈફમાં એક બહુ મસ્ત ફેઝ હોય, એ છે બાળપણનો. હવે મારે તમને એમ પૂછવું છે કે તમારા બાળપણનો કોઈક ફની કિસ્સો હોય તમારા પાસે તો મારી ઓડિયન્સને જાણવામાં મજા આવશે. બાળપણના તો બહુ બધા ફની કિસ્સા છે, કેમ કે બાળપણમાં જે મેં લાડ કર્યા છે ને આખા બહુ જ લાડ કર્યા છે. અમદાવાદ માસી ફ્લાઇટમાં જતા હતા પહેલી વાર, અને મારી 7-8 વર્ષની એજ હતી. તો મેં કીધું માસીને ટિકિટ લઈ લીધી હતી એને, તો એને કેન્સલ કરાવી મેં. માસી મારે આવું જ છે, મારા ફરીદા માસી, તમને તો જાણતા જ હશો, મોટા સિંગર છે, સિનિયર બધાથી. તો મેં કીધું માસી મારે આવવાનું થાય છે. હું રડવા માંડી મોટીથી, અને એ જ હતી મારે 7-8 વર્ષની. માસી મારે આવું છે. ત્યાંથી પછી હું ગઈ, એમને પ્રોગ્રામ હતો મુંબઈમાં, તો માસી મને લઈ જાઓ. તો એ કેન્સલ કરીને મારા માટે બુક કરી બીજી ટિકિટ, અને મને જોડે લઈ ગયા ફ્લાઇટમાં. પહેલી વાર ફ્લાઇટમાં મને એને બેસાડી, એના થકી હું ફ્લાઇટમાં બેસી, અને એને મને લઈ ગયા, અને ત્યાં મને પ્રોગ્રામમાં લાઈવ ગવડાવ્યું. ત્યારે મેં ભજન ગાયું હતું એમના લાઈવ પ્રોગ્રામમાં. વાહ, હમણાં તમે બહુ જ મસ્ત ગીત ગાયું, અને એ ગીતમાં એક બહુ સુંદર ભાવ હતો. એ ભાવ હતો પ્રેમનો. હવે હિના મેમ પ્રેમ વિશે શું વિચારે છે? તો હું એ વિચારું છું કે પ્રેમમાં મારી મમ્મીને ખૂબ જ પ્રેમ કરું છું. હું જ્યારે ઇન્સ્ટામાં મારી સ્ટોરી મૂકતી હોય તો માય બેસ્ટ, માય લવલી મોમ, ખૂબ જ મારા પરિવારને, કેમ કે પરિવાર અત્યારે બહુ સપોર્ટ કરે છે બધા જ. મને કંઈ ભૂલ હોય તો મને એ શીખવાડે કે હિના આમનું આમ, એટલે કહું હા મમ્મી આમ. એટલે ખૂબ જ મારી મમ્મીને અતિશય લાઈક કરું છું, મમ્મી સિવાય કોઈ નહીં. વાહ, ખૂબ સુંદર. અમને એવું જાણવા મળ્યું છે કે ફરીદા મીર જે છે એ તમારા સગા માસી છે. હા જી. તો તમે બાળપણનો તો બહુ જ સરસ એમના સાથે કિસ્સો કીધો ને, ત્યારે મને કન્ફર્મ થઈ જ ગયું કે હા તમે એમના ભાણી જ થાવ છો, રાઈટ? હા. તો એમના વિશે થોડીક વાત કરો કે એમનું સ્ટેજના વગર એ જ્યારે ઘરે હોય ત્યારે એમનો સ્વભાવ કેવો હોય, કે એમના વિશે કંઈક મસ્ત.
સ્ટેજ ઉપર હોય તો આખા અલગ જ હોય અને ઘરે હોય તો આખા રમૂજી હોય. અમારી જોડે આમ જાણે ફરીદ આમિર સ્ટેજ ઉપર હોય અલગ હોય અને જાણે એમ છે જ નહીં એમ એવી રીતે મારી જોડે તો બહુ જ બને છે. અમારા માસી ભાણેજને અતિશય બને છે. તો ક્યારેક રિયાઝ કરવાનો હોય તો માસી મને શીખવાડતા હોય, કાંઈ બી કામ હોય તો એ મને શીખવાડે છે, એના આમનું આમ. કોરોના હતું ત્યારે અમે રિયાઝ કરતા માસી દીકરી, એટલે અમારે કલાક વહી જાય રિયાઝમાં. હા, કે મારાથી ભૂલ થઈ હોય તો એમ કે આનું આમ હિના, પછી હું એમ કહું માસી મને આ પછી આ ગીત ઉપાડવાનું છે, એ મને હજી ખબર પડતી નથી તો તમે શીખવાડો, તો એ બધું મને શીખવાડે. મારા માસી મને ખૂબ મહેનત કરે છે મારી પાછળ. મમ્મીને માસીનો સપોર્ટ ખૂબ છે. વાહ, ખૂબ સુંદર. તમારું એક બહુ જ સુંદર ગીત છે કૃષ્ણને લઈને. હવે એ બે લાઈન તમે સંભળાવો અને પછી આપણો ઇન્ટરવ્યૂ આપણે પૂરો કરીએ એટલે ભગવાનનું નામ લેવાઈ જાય. તો આપ સૌ જોઈ રહ્યા છો કે મારો અલબેલો 4 મિલિયન પ્લસ થઈ ગયો છે અને ખૂબ જ જનતાનો આપ સૌનો પ્રેમ મને મળ્યો છે. એના માટે હું થેન્ક્સ ટુ માય પબ્લિક. એન્ડ હું આપને ગીત ગાવા 2 શબ્દમાં હું ગાવા માગું છું. ત્યારે હે મારે કૃષ્ણ જોવાના ઘણા કોટ સૈયર હાલો ને, હે જોવા નટવર નંદનો કુંવર સૈયર હાલો ને, વ્રજમાં મીઠી વેણું વગાડે સૈયર ઓલો વીઠલો, ઈ માખણ ચોર કનૈયાને સાહેલી કોએ દીઠેલો, હે મારા ભવના પૂરા થાશે કોટ સૈયર હાલો ને. થેન્ક યુ. વાહ, ખૂબ ખૂબ મસ્ત, ખૂબ સુંદર. બસ, તો પછી આજે તો ઘણું બધું તમને જાણવા મળ્યું એમની વિશે, એમની ફેમિલી વિશે, કે એમની સ્ટ્રગલ લાઈફ બી કેવી હતી. ને શ્રી કૃષ્ણનું છેલ્લું સોંગ પર તો ફટોફટ વિડીયો લાઈક થઈ જ જવો જોઈએ. બધે વિડીયો પહોંચાડી દો. આખા ગુજરાતમાં આપણો વિડીયો વાયરલ થઈ જવો જોઈએ. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ચેનલને, અને કમેન્ટ્સમાં જરૂર કહેજો કે તમને કપડાં મેચિંગવાળું ગીત કેવું લાગ્યું. બસ, થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. બાય.